તો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. ગુડ મોર્નિંગ. હું છું તમારો મિત્ર જલ્પેશ અને કેંગી મારી હરી. વેર આર યુ ડુઈંગ? આપણે ઇંગ્લિશ નથી આવડતું પણ બોલીએ. ધીસ ઇઝ માય વાઈફાઈ. તો અમે લોકો થઈ ગયા તૈયાર અને હવે આપણે જઈએ આપણા સ્ટોર ઉપર. તો બન્યા રહેજો બ્લોગની અંદર. તો ફાઇનલી ગાઈઝ આપણે લોકો નીકળી ગયા છે ને આપણે ત્યાં આપણા સ્ટોર ઉપર. તમે જોઈ શકો છો આઈ બન્યા રહેજો બ્લોગની અંદર. ગાઈઝ આપણે પહોંચી ગયા છે આપણા સ્ટોર ઉપર અને અત્યારનો વ્યૂ બહુ મસ્ત છે. તમે જોઈ શકો છો એકદમ મોર્નિંગ વાઇબ્સ. મેડમ સ્ટોર પર જઈ ગયા છે. ગાઈઝ આપણો સ્ટોર ઓપન થઈ ગયો છે. તમે જોઈ શકો છો મેડમ છે ભગવાનની પૂજા અર્ચના કરે છે. ત્યાં સુધીમાં તમને સ્ટોરનો રિવ્યૂ બતાવી દઉં. આ છે આપણો સ્ટોર. બધા લોકોએ જોયું જ હશે. થોડાક ટાઈમની અંદર ઘણું બધું અપડેશન આની અંદર આવવાનું છે. તો અમારા બ્લોગની અંદર બન્યા રહેજો જેથી કરીને તમને પણ જાણવા મળે. મેડમે લઈ લીધી સામેની મેંડા સાફ કરવા, કારણ કે સૌથી પહેલાં સફાઈ જરૂરી છે. તો આપણે સફાઈ કરી નાખીએ. મેડમ સાફ સફાઈ કરે ત્યાં સુધીમાં આપણે જે બીજું કામ છે એ પતાવી લઈએ. આજ તો સવારમાં મેડમે લઈ લીધી હાવેની. બે અલગ અલગ રખડતી હતી, બેને કરી ભેગી. હવે બનાવે છે. જોઈએ છે હવે કેની સફાઈ થાય આમાં. સ્વ બચાવ જરૂરી છે એટલે છેટેથી વિડીયો ઉતારવો અનિવાર્ય છે. એટલે હથિયાર થઈ ગયું ત્યાર. મેડમ પણ ટીંગલીને રમાડવા માંડ્યા, કારણ કે આપણી ત્યાં રોજ ટીંગલી રમાડવા આવે છે ને એ ટીંગલી પણ આવી ગઈ હતી. તો જો કઈ મસ્ત મજાની રમે છે. ફાઇનલી ગાઈસ પડી ગઈ છે સાંજ અને અમે લોકો અત્યારે બેઠા છીએ. આજનો દિવસ બહુ મસ્ત રહ્યો છે, કેમ કે આમથી આમ ભાગા દોડી અને ઘરનું કામ હતું, થોડું પાર્લરનું કામ હતું, સાહેબ આગળ સ્ટોર સંભાળતા હતા અને સારું એવું આજે થોડું ઘણું થયું પણ છે. તો માતાજીની કૃપા છે. આજે 5મું નોરતું છે. બધાને હેપી વસંત પંચમી. આજે વસંત પંચમી પણ હતી. તો આઈ હોપ કે બધા લોકોનો દિવસ બહુ સારો ગયો હશે. આવતીકાલે કંઈક નવું લઈને આવવાના છીએ. તો બન્યા રહેજો અમારા બ્લોગ સાથે અને તમારા લોકોનો પ્રેમ આમ જ આપતા રહેજો. થેન્ક યુ. તો ગાઈઝ અમારી ચેનલને ખાસ કરી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોવો છો તો ત્યાં પણ અમને ફોલો કરજો. વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને અમને સપોર્ટ કરતા રહેજો. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગની અંદર. હર હર મહાદેવ. હર હર મહાદેવ.